વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું નાહી ધોઈને મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છું. હું નીચે પણ આવી ગઈ છું. તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ. જો તમે જોઈ શકો છો, ભગવાનને પણ નવરાવીને નાહી ધોઈને ફ્રેશ કરી દીધા છે. સરસ મજાના મોતીના વાઘા પહેરાવી દીધા છે. મમ્મીએ દીવાબત્તી પણ કરી નાખ્યા છે. હવે તે શું કરે છે, તે ઉમરું પૂંજે છે. હવે શ્રીના જાગી ગઈ હોય તેવું લાગે છે, તેનો અવાજ પણ આવે છે. તો ચાલો આપણે તેને જોવા જઈએ. શ્રીના શું કરે છે? હજી ઊંઘ આવે છે? હે, હજી આંખું વિસાઈ જાય છે? વિસાઈ જઈને રાતે રોવું હોય અને દિવસે હોવું હોય તારે આ હારું. હો જો અડધી ઊંઘમાં છે. હે, કેમ 2 દિવસ થારો છો? હે, અડધો દિવસ અડધી રાત ઉપર સુવે અને અડધી રાત નીચે સુવે. હાય કે તો એમ શ્રીનાને ઊંઘમાં કાંઈ યાદ જ ન આવે, નકરું રોવું હમણાં તો એવું શીખી છે ને. કાં આ હારું તારે તું રાતે હોતી હોય ત્યારે ઉપર ના માળે અને ઉઠે ત્યાં નીચે ના માળે. વાહ, બહુ આળસ આવે છે તને તો. રાત્રે કેમ મંતાર પાસે નહોતી આવવા દેતી? કેમ ધક્કા મારતી હતી? રમાડીશ નહીં. આમ જો કેટલા ગોદડાન બ્લેન્કેટ ને છાલ ને બધું લઈને સૂતી છે. કેમ મંતાર પાસે નહોતા આવવા દેતી? એને સૂવું હોય ને ત્યારે તો કોઈ નહીં લે, લાઇટ શરૂ હોય ને તોય સૂઈ જાય, અને જ્યારે જાગવું હોય ને ત્યારે જરીક અવાજ થાય તો પણ જાગી જાય. જો ના ક્યાં પાટું મારશે. તું કેમ મને નથી સુવા દેતી રાત્રે? કેમ રૂમમાં નહોતી આવવા દેતી મને? એમ કરો મારી દીકરીને. એને કાંક આમ ન કહેવાય જાદુ ટોણા થઈ ગયું છે એવું સમથિંગ કંઈક છે એને. હમણાં અલગ જ બિહેવિયર થઈ ગયું છે. રહેવા દ્યો ને પણ એમ કરો જાતો ઉસ્તાવી. ચાલો હવે ફટાફટ કામ કરી નાખીએ ને પછી મળીએ. રહેવા દો ખીચડીમાં. હવે જાગી ગઈ છે ને તે નાસ્તો કરવા પણ બેસી ગઈ છે. તો ચાલો આપણે તેને જોવા જઈએ. ના હું ખાશો? મલાઈ? આ શ્રીના ન હોય ને એવું ભાવે. આમ જો તો દૂધની મલાઈ. આ ગાંઠિયા ખાને શ્રીના, ગાંઠિયા ખાને મલાઈ ખવાય ગઈ ન હોય એવું વેન કરે ઉઠતા આવે. જો આવે તારે તો મલાઈ આ હારું. હો હાય કે તો ટાટા કે તો કીર્તો તા તાવઈ ગઈ ફિયાવ જતી રહી. હે બા બાય. શ્રીનાન મૂકીને વહી ગઈ. શું ખાશો? અરે વાહ, બિસ્કિટ ખાધું? બિસ્કિટ, મલાઈ, ગાંઠિયા બધું ભેગું. હે બા ક્યાં છે? બા એ બા કે તો ન્યા છે. લે હા ટેક. અરે વાહ, બિસ્કિટ ખાવું છે કે મલાઈ? શું ખાવું છે? શું ખાવું છે તારે? આ ચંપલ કોણ લાવ્યું? મમ્મા લાવી. મમ્મા નહીં, પાપા લાવ્યા આબુથી. તારે છે પાપા? હા અહીંયા શ્રીરાન પાપા લાવ્યા ચપ્પલ. હા ટાટા જઈને. હા ન્યા આપણે ટાટા જઈને તી હો. હા ન્યા તને મેળે આવી ગયું? તો હાલો નાઈ નાઈ કરાવું. ખમો કરી કે. શ્રીના ખાઈ પીને ફ્રેશ થઈને નીચે રમવા માટે જતી રહી છે. સામેના મકાનમાં કંઈક અવાજ આવે છે. ઘણી બધી લેડીઝો ભેગી થઈ છે. તો ત્યાં આપણે જઈને જોઈએ કે શું થયું છે. અમારા સામેના મકાનમાં ઉંદરડો આવ્યો છે પાર્કિંગમાં. પકડો સમજો કવિતા આંટીએ. જાગુ ભાભી તો ઉપર ચડી ગયા છે. આમ જોવો ગાઈસ, તમે જોઈ શકો છો ઉંદરડો. આય કવિતા આંટી બતાવો મને. જો કવિતા આંટીની જીગર પણ એમ કહેવાય. હો તમે તો ઉંદરડો ઉતાર્યો. જબલામાં પૂરીને પેક કરી દીધો છે. હવે એને નાખવા માટે જાય છે. માસી ઉંદરડો લઈને જાવ છો? બીક નથી લાગતી? એરું ક્યાં છે? હાય કે તો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. તો વાંધો નહીં. હા ઉંદરડા પેંડા હતી ખાઈ ગયો. શ્રીના ક્યાં ગઈ હતી? એક ઝાડ તો જોઈને નહીં બહાર ઠલવવા માટે. બહુ મોટો હતો પણ ખાઈ પીને તાજો થઈ ગયો હોય ને હમણાં. સોફાન મીઠાઈ ઠીક કાપી ગયો ઉંદરડો. એ શ્રીના તને લાડુની સાયકલ ગમે છે? આપણી સાયકલ શું કામની છે? હે
શું ચલાવી છો સાયકલ લાડુની હે ખાલી ચલાવવાની તારે બેસી જાને અંદર એ શ્રીના ટાટા કઈ હાલ એને મનનું ધાર્યું જ કરવું છે ને ટાટા તો કર એ છોકરી અમારી ઘરે આજે સાંજે ગુજરાતી ભાણું છે જમવામાં તેમાં અમે આજે બાજરીના રોટલા અને આખા કાંદાનું શાક બનાવ્યું છે. આખા કાંદાના શાકની રેસીપી તમે આજે તમને શેર નથી કરી, પણ નેક્સ્ટ ટાઈમ હું બનાવીશ ત્યારે રેસીપી શેર કરીશ. અને હું બનાવી રહી છું બાજરીના રોટલા. કેવું જોઈ શકો છો આખા કાંદાનું શાક અને બાજરીના રોટલા. અને ભૌતિકે તો ચોળેલું કર્યું હે ભૌતિક? ચોળેલું બહુ ભાવે છે. શ્રીના તે શું ખાધું? છાશ પીધી હે? છાશ પીધી. જો તમે જુઓ મૂળો, પાપડ, સલાડ, આખા કાંદાનું શાક, અડદનો પાપડ, જેને જે ખાવું હોય તે છે. શ્રીના અને તેના બા બંને નીચેથી રમીને ઉપર પણ આવી ગયા છે. અમે સાંજનું જમી પણ લીધું છે. અને શ્રીના અત્યારે ખૂબ જ ઉતાવળી થાય છે, કેમ કે તેને એની ફિયાના ક્લિનિકે જવું છે. એને તેની ફિયાના ક્લિનિકે જવું બહુ જ ગમે છે. તેની ફિયા પાસે ગાડી નથી, એટલે શ્રીનાને આટો પણ મરાઈ જાય અને ક્લિનિકે તેને મજા પણ આવી જાય. એટલા માટે અમે અત્યારે ક્લિનિક જઈએ છીએ. ક્લિનિક આવી છો? તાને લેવા આવી છો? અરે વાહ, તાનો ફોન. શ્રીનાને અહીંયા બહુ જ મજા આવે. મજા આવે ને? ટાટા રસ્તામાં શું હતું? તુતુ. અરે મને આપો મને આપો મને આપો. ચાલો હવે અમે ક્લિનિકથી ઘરે આવી ગયા છીએ અને શ્રેયાને પણ હવે સોડાવી દઈએ, કેમ કે શ્રેયાના સોવામાં પણ એટલા જ નાટક અને નખરા કરે છે. આવતીકાલે મળીએ નવી સવાર સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી દરેકને શુભ રાત્રિ.